નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અત્યારે આપ અમારી સાથે ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી જોડાઈ ગયા છો. અમરેલી લેટરકાંડમાં નવા અપડેટ્સ અમે રોજે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. તપાસનો આજ રોજનો બીજો દિવસ છે. નિર્લિપ રાયની એન્ટ્રી અમરેલી ખાતે થઈ ગઈ છે અને સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. પાયલ ગોટીની પણ પ્રથમ દિવસે પૂછપરછ કરવામાં આવી અને આ પૂછપરછ 4 કલાક સુધી ચાલી. ત્યારે આજ રોજ આ પૂછપરછનો દોર બીજો દિવસ છે. કોના સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે, હાલ શું માહોલ છે ત્યાં જણાવવા માટે અત્યારે અમારા સાથે અમારા સહયોગી ફારૂક કાદરી ઉપસ્થિત છે અમરેલીથી. અમરેલીમાં હાલ શું માહોલ છે ફારૂક? આજ રોજ તપાસનો બીજો દિવસ, નિર્લિપ રાય સાથે કઈ વાતચીત થઈ, શું છે વધુ અપડેટ? જી જણાવી દઉં સૌમ્ય કે આજે નિર્લિપ રાયનો આ બીજો દિવસ છે. ગઈકાલે જેને પાયલ ગોટીનું નિવેદન નોંધ્યું હતું, ફરિયાદી કિશોર કાનપરિયા છે તેમનું પણ નિવેદન નોંધ્યું હતું. આજે અમરેલીના એસપી સંજય ખરાત છે તે પણ અહીંયા પહોંચ્યા હતા. એલસીબીના અધિકારી, એસઓજીના અધિકારી, સાયબરના અધિકારી સાથે જે પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા છે, પાયલ ગોટીએ જે આક્ષેપો કર્યા છે તે આક્ષેપોને લઈને બીજા દિવસે પોલીસ કર્મીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ છે. હમણાં જ મળતી માહિતી મુજબ નિર્લિપ રાય છે તે અમરેલી જેલની મુલાકાતે ગયા હતા. જેલની મુલાકાતમાં તેને શું કર્યું તે કોઈ જાણવા નથી મળ્યું, પરંતુ તે જેલની મુલાકાતે ગયા હતા. ફરી પાછા અત્યારે હાલમાં જ નિર્લિપ રાય સાહેબ છે એ અત્યારે અહીંયા પહોંચી ચુક્યા છે અમરેલી સર્કિટ હાઉસ ખાતે. હવે આગળ જે તપાસની ગતિ છે તે આગળ ચલાવશે. ત્યારે જોવાનું એ રહ્યું કે નિર્લિપ રાય જે રીતે તપાસ કરી રહ્યા છે એમાં ગઈકાલે તેને 4 કલાક સુધી પાયલ ગોટીનું નિવેદન નોંધ્યું હતું. બાદમાં બપોર બાદ એને કિશોર કાનપરિયા જે કેસના ફરિયાદી છે તેમનું પણ નિવેદન નોંધ્યું હતું. હાલમાં છે તપાસની ગતિ છે તે આગળ ધપાવી રહ્યા છે. હવે જે પોલીસ સૂત્રોની માહિતી મળી રહી છે તે મુજબ પોલીસ કર્મીઓના નિવેદનો છે તે નોંધવાની કાર્યવાહી ચાલુ છે. જ્યારે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે પાયલે સીસીટીવી નું કીધું હતું તે તમામ પોલીસ મથકોના સીસીટીવી સહિત જે એલસીબી છે, સાયબર સેલ છે, આ તમામ જગ્યાના સીસીટીવી જે રિકન્સ્ટ્રક્શનના નામે જે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું એ આસપાસના સીસીટીવી મેળવવાની પણ કામગીરી નિર્લિપ રાયની ટીમ દ્વારા કરવામાં આવી હોવાની સૂત્રોની માહિતી મળી રહી છે. ત્યારે હાલમાં નિવેદનનો બીજો દિવસ છે. લગભગ આજનો દિવસ સુધી જે નિવેદનનો દોર ચાલુ રહેશે અને બાદ સમગ્ર રિપોર્ટ તૈયાર કરી અને ગાંધીનગર ડીજીપી વિકાસ સહાયને સમગ્ર રિપોર્ટ છે તે નિર્લિપ રાય દ્વારા સોંપવામાં આવે તેવી માહિતી અત્યારે મળી રહી છે. જી ઓકે, શું આપની પાયલ સાથે કે પછી પાયલના પરિવાર સાથે કોઈ વાતચીત થઈ હતી? જે 4 કલાક સતત નિવેદનનો દોર ચાલ્યો હતો ગઈકાલે, એમાં શું વાતચીત તેમના સાથે નિર્લિપ રાય સાથે થઈ હતી એવી કોઈ માહિતી બહાર આવી છે? મારે નિર્લિપ રાયની ટીમ દ્વારા છે તે માહિતી નથી મળી, પરંતુ જે પાયલ ગોટીના પરિવાર છે તેમના કુટુંબી ભાઈ છે તેની પાસેથી મને થોડી ઘણી જે માહિતી મળી છે. 4 કલાકની જે એમની પૂછપરછ હતી, પૂછપરછમાં રાત્રિના જે પોલીસ કોણ કર્મચારીઓ લેવા આવ્યા હતા તેના નામ સાથેની વિગતો ટીમ દ્વારા લેવામાં આવી છે. બાદમાં તેને ક્યાં લઈ ગયા, રાત્રિના ક્યાં રાખ્યા, કઈ રીતે એને પ્રેસ કોન્ફરન્સમાં લઈ ગયા હતા, કેટલા વાગે લઈ ગયા હતા, બાદમાં તેને રાત્રે સુવડાવવામાં ક્યાં આવી હતી, પટ્ટા દ્વારા કોણે મારવામાં આવ્યા તેમના નામ બામ પૂછવામાં આવ્યા હતા. તે અંગેની સમગ્ર જે પાયલ ગોટીના કેસને લગત વિગત હતી, જે પાયલ ગોટી જે આક્ષેપો કર્યા છે તેને લઈને પાયલ ગોટીના પિતાશ્રી પણ ત્યાં અશ્વિનભાઈ હાજર હતા. એની હાજરીમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. લગભગ 4 કલાકની પૂછપરછમાં જે ડીજીપીની ફરિયાદ જે પાયલ ગોટી આપી તે મુજબના જ નિવેદનો પાયલ ગોટીએ લખાવ્યા હોવાની માહિતી એમના પરિવારજનો દ્વારા મારા સુધી પહોંચી છે, જે આપ દર્શકો સુધી પણ પહોંચી રહી છે. જી બિલકુલ. કિશોર કાનપરિયા સાથે શું નિવેદનમાં લખવામાં આવ્યું? એમ કાનપરિયા સાથે આપની કોઈ વાતચીત થઈ હતી? કિશોર કાનપરિયાનું લગભગ સાંજ સુધી નિવેદન લેવામાં આવ્યું હતું. 5 વાગ્યા આસપાસ એનો વારો આવ્યો હતો નિવેદન લેવાનો, અને નિવેદન લેવામાં જે એની કામગીરી લેવી હતી, પરંતુ કિશોર કાનપરિયાનો પછી સંપર્ક નથી થઈ શક્યો. જ્યારે મળવા માટે આવ્યા ત્યારે મારે વાત થઈ હતી ત્યારે એને કીધું હતું કે આ પત્ર છે એ ડુપ્લિકેટ છે, સહી ડુપ્લિકેટ છે અને લેટર પણ ડુપ્લિકેટ છે, અને રજૂઆત જે પણ પત્રકાંડમાં આક્ષેપો છે તે મારા નથી. એટલે તેને લઈને તેનું નિવેદન તો નોંધવામાં આવ્યું છે, પરંતુ એને શું નિવેદનમાં નોંધ્યું નિર્લિપ રાયની ટીમ દ્વારા તે જ બહાર નથી આવ્યું. પરંતુ આ સમગ્ર કેસમાં જે પણ નિવેદનો નોંધવામાં આવે છે, પાયલ ગોટીનું નિવેદન લીધું કે કિશોર કાનપરિયાનું નિવેદન લીધું કે અન્ય કોઈ પોલીસ કર્મીના નિવેદન લીધા, આ તમામ નિવેદનનો રિપોર્ટ માત્ર ડીજીપી વિકાસ સહાયને અર્પણ કરવામાં આવશે. ને જે નિર્લિપ રાયની ટીમ છે તેના અધિકારીઓ સાથે મારે વાત થઈ હતી ગઈકાલે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર રિપોર્ટ અંગે ડીજીપી સાહેબને રિપોર્ટ સુપરત કર્યા બાદ ત્યાંથી જ આખું પ્રેસનું બ્રીફિંગ કરવામાં આવશે એવું જણાવ્યું હતું. જી
જી, ઓકે. 3 પોલીસ કર્મીઓને અહીં સસ્પેન્ડ કરવામાં આવ્યા આ કેસમાં. શું આજ રોજ આ ત્રણેય પોલીસ કર્મીઓનું નિવેદન છે એ લેવામાં આવશે કે ટર્ન બાય ટર્ન એક દિવસ સુધી આ લોકોની પૂછપરછ ચાલશે, એવી કોઈ માહિતી ખરી? હું જે રીતે સવારનું અહીંયા જોઈ રહ્યો છું ત્યાં સુધીમાં જે સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓ છે તેના ફોટા પણ બહાર નથી આવ્યા, એટલે ઓળખી શકવા મુશ્કેલ છે. કેમ કે તેના જે સોશિયલ મીડિયાના જે એના પેજ હતા એ પેજ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. એટલે એના ફોટા, જે 2 પોલીસ કર્મી છે ને એક મહિલા પોલીસ કર્મી, ત્રણેયના ફોટા બહાર નથી આવ્યા. એટલે કદાચ એને બોલાયો હોય તો પણ ખ્યાલ મીડિયા ન આવે કે આ એ સસ્પેન્ડ પોલીસ કર્મી છે. પરંતુ સ્પષ્ટપણે એવું જણાય છે કે જે આ કામમાં, જે આ કેસમાં લેટરકાંડમાં જે પોલીસ કર્મીઓની ભૂમિકા હતી, રિકન્સ્ટ્રક્શનના બહાને કે પાયલની અટકાયત કરવામાંથી લઈ અને જ્યાં સુધી પાયલ ન છૂટી ત્યાં સુધી જે પોલીસની જે ભૂમિકા હતી, અને પોલીસની ભૂમિકામાં સામે જે પાયલ ગોટીએ જે સવાલો ઉઠાવ્યા હતા, પાયલ ગોટીએ જે ડીજીપી સમક્ષ ફરિયાદ આપી હતી, તેને લઈને જે પોલીસ આમાં આવતા છે તમામને આવરીને તમામના નિવેદનો નોંધવાની કાર્યવાહી દિલીપ રાયની ટીમ દ્વારા અત્યારે હાલમાં થઈ રહી છે. ઓકે. સાંજ સુધી આ પૂછપરછ આખી ચાલવાની છે અને ત્યારબાદ કોઈ પણ પ્રતિક્રિયા કે પછી બાઇટ નિર્લિપ રાય દ્વારા આપવામાં આવશે? સૌમ્યા, ગઈકાલે જ મેં વાત કરી હતી ને આજે પણ મેં વાત કરી ને ત્યારે મને એવું જ જણાવ્યું હતું કે સમગ્ર કેસની તપાસ એ ડીજીપી દ્વારા સોંપવામાં નિર્લિપ રાયને આપવામાં આવી છે. નિર્લિપ રાય છે તે ડીજીપી સમક્ષ જ આ રિપોર્ટ આખો મૂકશે. એટલે મીડિયામાં આનું કોઈ બ્રીફિંગ આપે એવું નથી લાગી રહ્યું. કેમ કે મેં ગઈકાલે સાહેબને હું પોતે રૂબરૂ મળ્યો હતો ત્યારે પણ એવું જણાવ્યું હતું કે આ જે કેસ છે, આ કેસની સમગ્ર વિગતો છે તે સમગ્ર વિગતનો રિપોર્ટ નિવેદનો નોંધ્યા છે. જે કોઈ સીસીટીવી કબજે કરે કે જે પણ આ કેસને લગત કામગીરી છે એ તમામ કામગીરીની અપડેટ ડીજીપી સમક્ષ મૂકવામાં આવશે અને ડીજીપી દ્વારા જ આખું પ્રેસનું બ્રીફિંગ કરવામાં આવશે. એ સમગ્ર કેસમાં તપાસ શું થઈ છે, શું કાર્યવાહી કરવામાં આવે, આગળની આવશે, તે અંગે તો ડીજીપી દ્વારા જ જાણવા મળી શકશે. ઓકે. તો શું કાલનો દિવસ પણ નિર્લિપ રાય હજુ અમરેલીમાં જ રહેવાના છે કે પછી આજ રોજ તેઓ રવાના થઈ જશે અને પૂછપરછનો દોર છે એ પૂર્ણ થઈ જશે? શું લાગી રહ્યું છે? સૌમ્યા, ગઈકાલે જે સાહેદો હતા એના નિવેદન લેવાના છે, જે ફરિયાદી હતા ફરિયાદી કિશોર કાનપરિયાનું નિવેદન લેવાઈ ગયું છે, પાયલ ગોટીના જે આક્ષેપ હતા પાયલ ગોટીનું પણ નિવેદન લેવાઈ ગયું છે. હવે માત્ર પોલીસ કર્મીઓ બચ્યા છે અને પોલીસ કર્મીઓના નિવેદનની કામગીરી આજે ચાલુ છે. લગભગ એવું લાગી રહ્યું છે કે હવે આ પ્રકરણ પર સાંજ સુધીમાં પડદો પડી જશે, નિવેદનની પ્રક્રિયા છે તે પણ પૂર્ણ થઈ જશે એવું લાગી રહ્યું છે. પરંતુ આ તો નિર્લિપ રાય છે અને અમરેલી જિલ્લાથી બહુ વાકેફ છે અને બાહોશ અધિકારી છે. એટલે બાહોશ અધિકારી દ્વારા હજી આમાંથી કાંઈક એને ઉણપ લાગતી હોય તો એને પણ તપાસ અર્થે તે બોલાવી શકે છે. હજી કોઈ રાજકીય નેતાઓ અહીં સુધી પહોંચ્યા નથી. માત્ર ગઈકાલે ડોક્ટર ભરત કાનાબાર પહોંચ્યા હતા. તે પોતાના અગાઉના જે એસપી નિર્લિપ રાય અહીંયા અમરેલીમાં હતા ત્યારે એની સાથે બહુ સારા સંબંધ હોવાના નાતે એમને મળવા આવ્યા હતા તેવી માહિતી મળી છે. પરંતુ ભાજપના એક પણ નેતા અહીં સુધી પહોંચ્યા નથી. કેમ કે નિર્લિપ રાય કોઈ નેતાને ગાંઠતા પણ નથી અને કોઈ સાથે એવા સંબંધો પણ નથી. પરંતુ હાલ જે રીતે આખું પ્રકરણ છે તેમાં પાયલ ગોટીના જે આક્ષેપો છે તે આક્ષેપોને લઈને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એની તપાસ ચાલુ છે. આમાં કોઈ નેતાનું નામ નથી, એટલે નેતાને કોઈ બોલાવવાનો કોઈ સવાલ રહેતો નથી અને કોઈ નેતાઓ મળવા પણ નથી આવ્યા. તે પણ વાસ્તવિકતાઓ છે. ઓકે. થેન્ક યુ સો મચ. આપ અમારી સાથે જોડાયા અને તમામ અત્યાર સુધીની અપડેટ્સ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો હાલ આ કેસમાં પૂછપરછનો દોર છે એ શરૂ છે. ગઈકાલે પાયલ ગોટી અને કિશોર કાનપરિયાનું નિવેદન છે એ નોંધવામાં આવ્યું અને આ સાથે જ હાલ આજના દિવસમાં, એટલે કે બીજો દિવસ છે, નિર્લિપ રાય સતત તપાસ કરી રહ્યા છે આ પત્રિકા કાંડની. ત્યારે બીજા દિવસે તમામ પોલીસ કર્મીઓ છે તેમનું નિવેદન છે, જે સસ્પેન્ડ પોલીસ કર્મીઓ છે તેમનું નિવેદન છે એ નોંધવામાં આવી રહ્યું છે અને તેમના સાથે સતત પૂછપરછનો દોર છે એ હાલ શરૂ જ છે. ત્યારે હવે સાંજ થતાની સાથે જ શું નવા અપડેટ્સ આવે છે એ તમામ માહિતી ગુજરાત તક આપના સુધી પહોંચાડશે. ત્યાર સુધી આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. આ સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.